વંદે ગુજરાત। नमस्कार, सौने वंदे मातरम। धोरण 10 विषय विज्ञान प्रकरण 3 धातुओं અને અધાતુઓના આ ત્રીજા ભાગમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભાગ 1 અને ભાગ 2 માં ધાતુઓ અને અધાતુઓના આપણે ભૌતિક ગુણધર્મો પ્રવૃત્તિ સાથે જોયા, રાસાયણિક ગુણધર્મો કેટલીક પ્રાયોગિક સમજ સાથે આપણે જોયા। એમાં આપણે રાસાયણિક ગુણધર્મોમાં થોડીક ચર્ચા આપણે જે અધૂરી રહી હતી એ પૂર્ણ કરવા માગીએ છીએ। તો આપણે એસિડ સાથેની જે પ્રક્રિયાઓ જોઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે જોયું કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। નાઇટ્રિક એસિડમાં આપણે જોયું કે ભાઈ નાઇટ્રિક એસિડ એ ઓક્સિડેશન કરતા હોવાથી એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી અને પાણી મુક્ત કરે છે। એમ છતાં મેગ્નેશિયમ જેવી કેટલીક ધાતુઓ છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। મિત્રો, હાઇડ્રોજન વાયુ મુક્ત થવાની જે બાબત છે આપણે એક નાનકડી પ્રવૃત્તિ અહીંયા જોવા માંગીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો એનો એક નાનકડો જે આપણો પ્રૂફ કહેવાય, એક પ્રકારની સાબિતી કહેવાય કે ભાઈ હાઇડ્રોજન વાયુ છે જ, એ આપણે અહીંયા એક બાબત પ્રવૃત્તિ દ્વારા જોઈશું। અને જે વૈજ્ઞાનિક રીતે આપણે પ્રાયોગિક રીતે સાધનોની ગોઠવણી ઘણી બધી રીતે થોડી સંદિગ્ધ છે, એટલે એક સરળ જે આપણી હાથવગી રીત છે એ રીતે આપણે અહીંયા હાઇડ્રોજન વાયુની જે હાજરી છે એ ચકાસીશું। તો અહીંયા આપણે જોઈએ, આપણે જોયું કે ભાઈ ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। આપણને ટેસ્ટ ટ્યુબમાં પરપોટા જોવા મળતા હતા અને અહીંયા આપણે એને પ્રવૃત્તિ દ્વારા ફરીથી અહીંયા જોઈ શકીએ। મિત્રો, અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ટેસ્ટ ટ્યુબમાં, જે સામે સાબુનું પાણી છે, સાબુના પાણીમાં એ નળીને આપણે ગોઠવી છે। જે પરપોટા ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુના પરપોટા છે। જુઓ, ફરીથી એકવાર જોજો, જેવી આપણે અહીંયા દીવાસળીની નજીક લાવીએ છીએ તરત જ બ્લાસ્ટ થાય છે નાનકડો, જે દર્શાવે છે કે અહીંયા હાઇડ્રોજન વાયુ હાજર છે। એકવાર તમે અહીંયા ફરીથી જોજો, મિત્રો અહીં તમે જોયું કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન વાયુ તરત જ સળગી ઉઠે છે। તો આ પ્રયોગ દ્વારા આપણે એ બાબત કન્ફર્મ જાણી શકીએ અને સમજી શકીએ છીએ કે ભાઈ ધાતુઓ સાથે જ્યારે એસિડની પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। હવે સક્રિયતાની જે વાત કરી કે આપણે એસિડ સાથેની જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ એમાં આપણે સક્રિયતા શ્રેણીને થોડીક સમજ્યા, પણ એમ છતાં આપણે એ પણ જોયું કે કોપર, લેડ જેવી જે ધાતુઓ છે એ એસિડ સાથે, મંદ એસિડ સાથે પ્રક્રિયા આપતી નથી। તો હજુ પણ સક્રિયતા જે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી છે એ શ્રેણીને વધુ સારી રીતે સમજવા માટે આપણે અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ સમજવી ખૂબ જરૂરી બને છે। આ રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે કે કોઈ ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં તમે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો પ્રકરણમાં સમજ્યા છો। રાસાયણિક પ્રક્રિયાઓમાં એક પ્રકાર આવે છે વિસ્થાપન પ્રક્રિયા। આ વિસ્થાપન પ્રક્રિયા જે છે એને આપણે અહીંયા સમજવી બહુ જરૂરી બને છે। તો આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે પ્રાયોગિક સમજ પણ મેળવીશું અને ત્યારબાદ કેટલાક ઉદાહરણો દ્વારા વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો હવે આપણે જોઈએ, પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં જે આપણને સ્પષ્ટ થતી નથી, તો વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રતિક્રિયાત્મક શ્રેણી વિશે વધુ સારા પુરાવાઓ આપે છે।
આપણે ધાતુઓની અન્ય ધાતુના ક્ષાર સાથેના દ્રાવણ સાથે અહીંયા પ્રક્રિયા સમજવા માંગીએ છીએ. થોડુંક આપણે એને સમજી લઈએ કે આપણે શું કરવાના છે. તો શુદ્ધ તાંબાના તાણને આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં મૂકી અન્ય કસનળીમાં આપણે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવાનું છે. આપણે ક્રોસ કરવાનું છે. જુઓ, આયર્ન સલ્ફેટના દ્રાવણમાં આપણે કોપરની ખીલી મૂકીશું અને કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે આયર્નની ખીલી મૂકીશું, એટલે કે લોખંડની ખીલી મૂકીશું. આપણે એની અહીંયા પ્રાયોગિક સમજ મેળવીએ કે ભાઈ આ પ્રવૃત્તિ આખો પ્રયોગ આપણે અહીંયા જોઈએ તો શું થાય છે એ આપણે અહીંયા જોઈશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. આપણે જરા દ્રાવણોને થોડુંક ફરીથી જોઈએ. અહીંયા 2 બીકરો છે. વાદળી કલરનું કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને પીળાશ પડતું લીલું આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે. આપણે એને ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ. તો અહીંયા 2 ટેસ્ટ ટ્યુબો આપણી પાસે છે. એક કોપર સલ્ફેટના દ્રાવણવાળી અને બીજી છે આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી. હવે આપણે આપણા પ્રયોગમાં જે પદાર્થોનો ઉપયોગ કરવાનો છે, મારા હાથમાં અત્યારે કોપરનો સળિયો છે જેને આપણે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો, ધીમે રહીને આપણે મૂકીશું જેથી ટેસ્ટ ટ્યુબનું તળિયું તૂટી ન જાય. થોડુંક આપણે ધ્યાન રાખીશું. હવે લોખંડની જે ખીલીઓ મેં લીધી છે, તમે જુઓ અહીંયા એકદમ ચોખ્ખી ખીલીઓ છે, એની સપાટી એકદમ ચળકાટવાળી છે. એને થોડીક ઊંડે સુધી મૂકવા આપણે સાધનનો ઉપયોગ કરીશું. હવે વિસ્થાપન પ્રક્રિયા જે છે એ થોડીક લાંબી પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે આ વિસ્થાપન પ્રક્રિયામાં આપણે આ ટેસ્ટ ટ્યુબોને 7 થી 8 કલાક, 12 કલાક, 1 દિવસ સુધી આપણે સતત અવલોકન કરવું પડે છે. તો ખૂબ લાંબા સમય પછી આપણે આ ટેસ્ટ ટ્યુબોને ફરીથી પાછી અવલોકન થોડુંક કરીએ તો લાંબો સમય સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે. ટૂંકા સમયગાળામાં આપણને પરિણામ નહીં મળે. મિત્રો, અહીં તમે જુઓ, ખૂબ સરસ આપણને પરિણામ મળ્યું છે. કોપર સલ્ફેટ વાદળી રંગનું દ્રાવણ આપણે જે ટેસ્ટ ટ્યુબમાં લીધું હતું એ દ્રાવણ અહીંયા તમે જોઈ શકો છો લીલાશ પડતું થયું છે. ખીલી પણ તમે અંદર થોડુંક ઊંડાણપૂર્વક જુઓ. આપણે એને બહાર લઈને પણ જોઈશું. ખીલીની સાઇઝમાં પણ ફરક લાગે છે, ખીલીના દેખાવમાં પણ અંદર ફરક લાગે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આપણે દ્રાવણનો રંગ બદલાયો છે. દ્રાવણનો રંગ એ લીલાશ પડતા પીળા તરફનો આપણને દેખાઈ રહ્યો છે. ખીલી ઉપર ચળકાટ ધરાવતી કોપર ધાતુ આપણને અહીંયા દેખાય છે. આપણે એને બહાર લઈને જોઈએ, થોડું વધારે સ્પષ્ટ થઈએ. અંદર કોપરનો પંખ પણ આપણને દેખાય છે. જુઓ મિત્રો, લોખંડની ખીલી આપણે કેવી લીધી હતી અને અત્યારે કેવી છે. તો ઉપર જુઓ, આપણે લીધી હતી એકદમ સ્વચ્છ. ઉપર કેટલી બધી કોપર ધાતુનું વિસ્થાપન થઈ અને આયન ઉપર આ ચોંટેલી છે. મારી આંગળી ઉપર કોપર ધાતુનું વિસ્થાપન એટલે આ જે કોપર ધાતુ કોપર સલ્ફેટમાંથી છૂટી પડી છે એ અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ રીતે એનું વિસ્થાપન જોઈએ છે. હવે મિત્રો, આયર્ન સલ્ફેટના દ્રાવણમાં આપણે કોપરનો સળિયો મૂક્યો હતો. આ કોપરનો સળિયો તમે જોઈ શકો છો. કોપરનો સળિયો તાંબાનો સળિયો આપણે જેવો લીધો હતો એવો જ છે. દ્રાવણના રંગમાં પણ આપણને કોઈ પરિવર્તન દેખાતું નથી. કોઈ સપાટી ઉપર કાંઈ પણ વિસ્થાપિત થઈ અને એનું કોઈ આવરણ હોય એવું પણ અહીંયા દેખાતું નથી. જ્યારે લોખંડની ખીલીમાં પરિવર્તન તમે જોઈ શકો છો. તો આના ઉપરથી આપણે સ્પષ્ટ થઈએ છીએ કે આયન વડે અહીંયા કોપર સલ્ફેટમાં કોપરનું વિસ્થાપન થયું છે. જ્યારે કોપર જે ટેસ્ટ ટ્યુબમાં મૂક્યું હતું એમાં આયનનું કોઈ વિસ્થાપન થયેલું નથી. મિત્રો, કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટની આપણે વાત કરીએ તો અહીંયા આપણે એક એ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે લોખંડની ખીલી દ્વારા કોપરનું વિસ્થાપન થયું છે અને આયન જે છે, લોખંડ જે છે એ સલ્ફેટ સાથે જોડાયું છે. જ્યારે આયર્ન સલ્ફેટમાં કોપર મૂક્યું હતું તો કોપર
એ એની સ્થિતિમાં જ છે, એટલે આપણે એવું કહી શકીએ કે એમાં આયનનું વિસ્થાપન થયું નથી. તો ચોક્કસ રીતે આપણે એ બાબત સમજીએ કે ભાઈ કોપર અને આયન એમાં કઈ ધાતુ વધારે સક્રિય છે? તો આયન વધારે સક્રિય છે, કારણ કે આયન કોપરનું વિસ્થાપન કરે છે. આપણે એને રાસાયણિક સમીકરણ સાથે આગળ સમજીએ. તો અહીંયા આપણે જોઈએ કે ધાતુ A વત્તા ધાતુ B ના ક્ષારનું દ્રાવણ, એમાં A ના ક્ષારનું દ્રાવણ થઈ જાય છે અને ધાતુ B અહીંયા છૂટી પડે છે. મિત્રો, કોપર સલ્ફેટમાં આયનની ખીલ્લી મૂકવાથી આયન સલ્ફેટ મળે છે અને કોપર ધાતુ અહીંયા છૂટી પડે છે. તો આપણે પ્રાયોગિક અવલોકન જે કર્યું એમાં આયન સલ્ફેટના દ્રાવણમાં કોઈ ફેરફાર નથી જણાતો, એટલે અહીંયા પ્રક્રિયા થઈ નથી. જ્યારે કોપર સલ્ફેટનો વાદળી રંગ એ લીલા રંગમાં ફેરવાતો જણાય છે. આમ અહીંયા પ્રક્રિયા થાય છે. આગળ હવે એની બાબત સ્પષ્ટ કરીએ. તો સક્રિયતા ક્રમ નક્કી કરવા માટે ખૂબ જ આ વિસ્થાપન પ્રક્રિયાઓ આપણા માટે ખૂબ અગત્યની છે. એટલે વિસ્થાપન પ્રક્રિયાથી મળતા પરિણામોનું અર્થઘટન કરી ઓછી સક્રિય ધાતુઓ તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુઓ વડે વિસ્થાપિત થાય છે. આ સિદ્ધાંતને આપણે ધ્યાનમાં લઈશું. આપણે જાણીએ છીએ કે કેટલીક ધાતુઓ વધારે સક્રિય છે અને કેટલીક ધાતુઓ ઓછી સક્રિય છે. તો એની અંદર સક્રિય અને નિષ્ક્રિયની જે બાબત છે એ આપણે ધોરણ 9માં પણ થોડીક એની સમજ મેળવેલી છે કે જે ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામતી હોય એ વધારે સક્રિય ધાતુઓ કહેવાય છે. જે નિષ્ક્રિય ઓછી સક્રિય ધાતુઓ જેને આપણે કહીએ છીએ, તો એ એવી ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવતી નથી. બીજું એક ઉદાહરણ અહીંયા સ્પષ્ટ કરીએ. તો અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને એમાં ઝીંક ધાતુનો ટુકડો મૂક્યો છે. કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ એ પ્રક્રિયાના અંતે થોડાક સમય પછી જ્યારે અવલોકન કરીએ, જ્યારે અગાઉ પરિણામ આપણે જોયું કે ભાઈ કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ હતો એ પીળાશ પડતા લીલા રંગનું દ્રાવણ થયું હતું. અહીં પણ ઝાંખો પડી અને રંગવિહીન, એટલે કે વાદળી રંગ ઝીંક ધાતુ મૂકવાથી વાદળી રંગ દૂર થાય છે અને આપણને પાત્રના તળિયે આ રીતે કોપરના પંક જોવા મળે છે. કોપર છૂટું પડેલું આપણને પાત્રના તળિયે જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ ઝીંક વત્તા કોપર સલ્ફેટ gives ઝીંક સલ્ફેટ વત્તા કોપર. તો આ પણ ઝીંક જે છે એ ઝીંક દ્વારા પણ કોપરનું વિસ્થાપન થાય છે. તો ઝીંક પણ કોપર કરતાં વધારે સક્રિય છે એવું કહી શકાય. એટલે તાંબાના ટુકડાને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો ધાતુ છૂટી પડવા જેવી રાસાયણિક પ્રક્રિયા થતી નથી. એટલે ઝીંકનો ટુકડો કોપર સલ્ફેટમાં મૂકીએ તો કોપર છૂટું પડશે, પણ કોપરના ટુકડાને ઝીંક સલ્ફેટમાં મૂકીએ તો અહીંયા ઝીંક ધાતુ છૂટી પડવાની નથી, જે આપણે અહીંયા સ્પષ્ટ થઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રયોગો દ્વારા ધાતુઓને આપણે એની સક્રિયતા ક્રમ નક્કી કરવા માટે એ ખૂબ જ મહત્વનું પુરવાર થાય છે. કોઈ પણ આવી વિસ્થાપન પ્રક્રિયાઓને જે સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવીને બનાવેલી જે શ્રેણી છે એને આપણે સક્રિયતા શ્રેણી કહીએ છીએ. ફરીથી આપણે આ રિપીટ કરીએ કે આવા પ્રયોગો દ્વારા કેટલીક ધાતુઓને તેમની સક્રિયતાના ઉતરતા ક્રમમાં બનાવીને ગોઠવીને બનાવેલી જે શ્રેણી છે એને આપણે સક્રિયતા શ્રેણી કહીએ છીએ. તો વિવિધ આવા વિસ્થાપન પ્રક્રિયાઓના અંતે આપણે જે સક્રિયતા શ્રેણી નક્કી કરીએ છીએ તે અહીંયા દર્શાવ્યા પ્રમાણેની છે. તો સૌથી પહેલાં સૌથી સક્રિય પોટેશિયમ છે. અહીંયા સક્રિયતાનો ઉતરતો ક્રમ આપણે જોઈએ છીએ. ત્યારબાદ સોડિયમ, ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી. અહીંયા ઉપર મર્ક્યુરી સ્પષ્ટ અહીંયા દેખાય છે. અહીંયા ટાઈપિંગ કરવાનું થોડું રહી ગયું લાગે છે. ત્યારબાદ સિલ્વર અને સોનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે સૌથી વધારે સક્રિય ધાતુઓ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સુધી આપણે
समझी सके। एल्युमिनियम पण सक्रिय धातुओना ग्रुपमां आपणे एने लई शकीए छीए। त्यार पछी अहींया आपणे मध्यम हाइड्रोजननी आगळनी जे हाइड्रोजननी जे ग्रुप छे, झिंक, आयन, लेड, हाइड्रोजन अने कॉपर, आ मध्यम सक्रियतामां आपणे लई शकीए। अने ओછી सक्रियता अथवा निष्क्रिय ग्रुप जे छे एमां आपणे मर्क्युरी, चांदी, सोનું અને પ્લેટિનમ જેવી ધાતુઓ લઈ શકીએ છીએ। તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણી આપણે વિસ્થાપન પ્રક્રિયાઓથી વધુ સ્પષ્ટ કરી શક્યા। તો એસિડ સાથેની પ્રક્રિયાઓથી જે ધાતુઓ આપણને પ્રક્રિયા નથી આપતી એના વિશે આપણે જે મૂંઝવણ અનુભવતા હતા તે મૂંઝવણ આપણને વિસ્થાપન પ્રક્રિયાઓમાં દૂર થતી લાગે છે અને આપણે સક્રિયતાને વધુ સ્પષ્ટ સમજીએ છીએ। હવે આપણે થોડીક આગળ જવા માંગીએ છીએ કે ધાતુઓની અધાતુઓ સાથેની આપણે પ્રક્રિયા જોઈએ। તો અહીંયા આપણે સ્લાઇડ ઉપર જોઈશું ધાતુઓની અધાતુઓ સાથે જો આપણે સમજવી હોય મિત્રો તો તત્વની ઇલેક્ટ્રોન રચના જાણવી ખૂબ જ જરૂરી બને છે। આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ છીએ। હવે આ જે બાબત આ સેન્ટેન્સ છે એને પણ થોડુંક સમજી લઈએ। તો આપણે ધોરણ 9 અને ધોરણ 8માં એક બાબત થોડીક આપણે યાદ કરી લઈએ। તો દરેક તત્વોના આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, એ પણ અહીંયા થોડીક રિપીટ કરીશું। તો કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ। પહેલા અહીંયા હિલિયમ, નિયોન અને આર્ગોન છે। એમના પરમાણુ ક્રમાંક જુઓ તમે 2, 10 અને 18। ત્યાર પછી આપણે ધાતુ તત્વો કેટલાક લીધા છે સમજવા માટે। એમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ। આપણે એના પરમાણુ ક્રમાંકોને થોડાક સ્પષ્ટ કરીએ। 11, 12, 13, 19 અને 20 છે। અધાતુ તત્વો પણ આપણે સમજવા માટે લીધા છે। નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન। મિત્રો એમની ઇલેક્ટ્રોન રચના જો પરમાણુય ક્રમાંક એ એના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે। કક્ષાઓમાં અહીંયા ઇલેક્ટ્રોનની વહેંચણી જોઈએ તો હિલિયમ, નિયોન અને આર્ગોન, તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા કે કક્ષા છે તો કે કક્ષા મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવે છે। તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અંતિમ કક્ષામાં છે એવું આપણે કહી શકીએ જે સમૃદ્ધ છે। એવું જ અહીંયા તમે જુઓ કે 2 અને 8 નિયોન, તો 10 ઇલેક્ટ્રોનની અહીંયા ગોઠવણી થાય છે જેમાં એલમાં મહત્તમ આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ। તો અહીંયા 8 પૂરેપૂરા છે। ત્યાર પછી આર્ગોનમાં જુઓ 2, 8 અને 8, તો અહીંયા પણ એમ કક્ષા જે છે એમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવે। આપણે એને અહીંયા પૂર્ણ દેખાઈ રહી છે, આપણે જે અંતિમ કક્ષા છે એ પૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે। એની સામે સોડિયમમાં આપણે જુઓ તો સોડિયમની જે ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે। એ જ રીતે મેગ્નેશિયમમાં તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન છે અંતિમ કક્ષામાં। ત્યાર પછી એલ્યુમિનિયમમાં જુઓ તો એલ્યુમિનિયમમાં 3 છે। પોટેશિયમની અંદર 19 પરમાણુ ક્રમાંક છે, એન કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે। કેલ્શિયમમાં 2 ઇલેક્ટ્રોન છે। અધાતુ તત્વોમાં આપણે અંતિમ કક્ષા જોઈએ તો 5 નાઇટ્રોજનમાં, 7 ફ્લોરિનમાં, ફોસ્ફરસમાં ફરીથી પાછા 5, સલ્ફરમાં 6, ક્લોરિનમાં 7। અહીંયા આપણે જોઈએ કે ભાઈ અંતિમ કક્ષા જે છે એ અહીંયા કંઈક ઓછું ખૂટે છે ને અહીંયા અંતિમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન છે એવું આપણે જોઈ શકીએ અને એ બાબત આપણે સમજ્યા પણ છીએ। તો ઇલેક્ટ્રોન ભરાવાની ગોઠવણી છે એ આપણે અહીંયા જોઈએ તો હાઇડ્રોજનમાં આપણે ક્રમાંક 1 છે એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે અહીંયા ભરાય છે તમે જુઓ કે આ 1 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભરાય છે। હિલિયમ માટે આપણે 2 એની જે ગોઠવણી જોઈ તો એમાં તમે જુઓ કે 2 ઇલેક્ટ્રોન અહીંયા સમાઈ જાય છે। ત્યાર પછી આપણે જોઈએ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે।
એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ 2 અને 1, તો એમાં પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. ત્યાર પછી એમાં અંતિમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બેરેલિયમ માટે તમે જુઓ, બેરેલિયમ 4 પરમાણુ ક્રમાંક ધરાવે છે. એની ઇલેક્ટ્રોન રચના 2-2 છે. પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય છે. ત્યાર પછીની જે અંતિમ કક્ષા છે, સંયોજકતા કક્ષક પણ કહી શકીએ, એમાં આપણે 2 ઇલેક્ટ્રોન જોઈ શકીએ છીએ. એટલે જ્યાં 8ની કેપેસિટી છે ત્યાં અંતિમ કક્ષા અપૂર્ણ ભરાયેલી છે એવું કહી શકાય. બોરોનમાં પણ એ જ રીતે આપણે સમજીએ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન ભરાયેલા દેખાય છે. કાર્બન માટે ઇલેક્ટ્રોન રચના 6 છે. એની 2 અને 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. અહીંયા પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને ત્યાર પછી આપણે 4 ઇલેક્ટ્રોન ભરેલા જોઈ શકીએ છીએ. તો અહીંયા આ બાબત તમે જુઓ કે જે ઇલેક્ટ્રોન ભરાવાની જે ક્રમ છે એ ક્રમ સમજ્યા બાદ આપણે અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ ધાતુ કે અધાતુ એની રાસાયણિક સક્રિયતા નક્કી કરે છે. 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં જોયું છે કે એ જે ધાતુઓ છે એ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન પોતાની અંતિમ કક્ષામાં ધરાવે છે. જે અંતિમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરશે અને ધન આયન બનાવશે. એટલે પોતાના પહેલાની જે કક્ષા છે, પાછળની જે કક્ષા છે એ કક્ષા પૂર્ણ ભરાયેલી છે એટલે એ સંવૃત કક્ષા બનાવી અને સ્થાયી આયન પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે. એ જ રીતે અધાતુમાં પણ છે કે અધાતુમાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે. એટલે 3, 2, 1 એટલા ઇલેક્ટ્રોન ખૂટે. તો આ ખૂટતા ઇલેક્ટ્રોન છે એ આવા ધાતુઓ દ્વારા મુક્ત કરેલા ઇલેક્ટ્રોને મેળવશે અને પોતાની કક્ષાને સમૃદ્ધ અથવા નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને એ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. તો આપણે એવું એક આયનિક સંયોજન કેવી રીતે બને એનું ઉદાહરણ અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. સોડિયમ, અહીંયા મેં તમને સમજાવ્યું એ રીતે કે સોડિયમમાં તમે જુઓ 2, 8 અને 1, તો 2 અને 8 1 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થાય છે. ક્લોરીનમાં તમે જુઓ કે 2, 8 અને 7 એની ઇલેક્ટ્રોન રચના છે. આ 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતે સંવૃત્ત પ્રાપ્ત થાય છે. તો સોડિયમ પોતે 1 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં મૂકશે અને ક્લોરીન એન આયન બનાવશે અને સોડિયમ કેટાયન છે. થોડુંક અહીંયા સ્પષ્ટ રીતે જોઈએ તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ આ રીતે થાય છે. સોડિયમ આયન અહીંયા બન્યો, 1 ઇલેક્ટ્રોન મુક્ત થયો. એ ઇલેક્ટ્રોન ક્લોરીન પોતે સ્વીકારે છે અને ક્લોરાઇડ આયન બનાવે છે. તો સોડિયમ આયન વત્તા ક્લોરાઇડ આયન, તો આપણે જાણીએ છીએ કે સોડિયમ ક્લોરાઇડ આયન યુગ્મ બને છે અને ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ આયનિક સંયોજન અણુ બને છે. તો મિત્રો આ રીતે આયનિક સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે, જેમાં ધન આયન દ્વારા મુક્ત કરેલા ઇલેક્ટ્રોન ઋણ આયન સ્વીકારે છે અને બંને પોતે નિષ્ક્રિય વાયુ રચના ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા એક પરમાણુ ઇલેક્ટ્રોન આપે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. તો આ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આ આયનિક બંધનું નિર્માણ પામે છે અને આયનિક બંધ દ્વારા બનતા જે સંયોજનો છે એ આયનિક સંયોજનો છે. આયનિક સંયોજનો દ્વારા જ આયનિક સંયોજનોના નિર્માણ દ્વારા આપણે ધાતુ અધાતુના જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને વધારે સ્પષ્ટ રીતે અહીંયા સમજી શકીએ છીએ. બીજા એક ઉદાહરણ દ્વારા આપણે વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો મેગ્નેશિયમ છે. મિત્રો સોડિયમ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કારણ કે એની પાસે પોતાની પાસે 2, 8 અને 1 ઇલેક્ટ્રોન રચના છે. જ્યારે મેગ્નેશિયમ પાસે અહીંયા જુઓ 2, 8 અને 2 એટલે એની પાસે આ 2 ઇલેક્ટ્રોન વધારાના કહી શકાય. આ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ 2 અને 8 પોતાની સમૃદ્ધ રચના પ્રાપ્ત કરી શકે, ઇલેક્ટ્રોન રચના.
અને આ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે હવે ક્લોરીનનું પોતાની જે જગ્યા છે એ એક જ ઇલેક્ટ્રોનની છે, 2, 8 અને 7. અગાઉ આપણે સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણમાં જોયું કે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ અને સ્થાયી કક્ષા બનાવે છે, પોતાની અંતિમ કક્ષાને પૂર્ણ ભરે છે. તો એની પાસે એક જ જગ્યા છે. એટલે મેગ્નેશિયમ સાથે ક્લોરીનનું જે આયનિક બંધનું નિર્માણ છે એમાં એક મેગ્નેશિયમ પરમાણુ સાથે પ્રક્રિયા કરવા માટે 2 ક્લોરીન પરમાણુની જરૂર પડે, કારણ કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આ રીતે મેગ્નેશિયમની જે સંયોજકતા છે એ +2 થશે. ક્લોરીન જે છે, ક્લોરીન -1 છે એટલે 2 ક્લોરીન ભેગા થશે અને એ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનો અણુ બનાવે છે. તો આ રીતે આયનિક સંયોજનોનું નિર્માણ થતું હોય છે. જુદા જુદા આયનિક સંયોજનો, એક સાદું સંયોજન છે મીઠું NaCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં એમનો ઉપયોગ કર્યો, ઝીંક સલ્ફેટ, બરાબર. તો આવા આયનિક સંયોજનો એમાં ઋણ આયનો અને ધન આયનો આપણે જોઈએ તો ધન આયનો મોટાભાગે બધા જ જે ધન આયનો છે એ ધાતુ આયનો છે, ધાતુ તત્વો છે. ઋણ આયનમાં જે તત્વો છે એ અધાતુ તત્વો છે. મિત્રો, આયનિક સંયોજનોને એમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં વધુ સ્પષ્ટ થવા માટે આપણે આયનિક સંયોજનોના ગુણધર્મોને જાણવા અને સમજવા જરૂરી છે. તો આપણે આયનિક સંયોજનોના ગુણધર્મો શક્ય પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો સૌથી પહેલાં આયનિક સંયોજનોમાં જોઈએ કે મીઠાને આપણા રસોડામાં સૌથી સરળતાથી પ્રાપ્ય આયનિક સંયોજન છે. એમાં ભૌતિક સ્વભાવ આપણે જોઈએ તો મોટાભાગે ઘન સ્વરૂપે સખત અને બરડ છે. તમે ખાંડ છે તો ખાંડને તમે ભાગી શકો છો, તોડી શકો છો અને ઝીણું એને દળી પણ શકો છો, એટલે સખત છે. બરડ આપણે એટલા માટે કહીશું કે એના ટુકડા થઈ જાય છે તરત, એ ખેંચાઈ શકે કે ધાતુ તત્વોની જેમ એમાંથી તાર નીકળે એવું નથી. તો મોટાભાગે ઘન સ્વરૂપે છે આયનિક સંયોજનો, સખત અને બરડ છે. બીજું જોઈએ, ધ્રુવીય દ્રાવક પાણીમાં દ્રાવ્ય છે અને અધ્રુવીય દ્રાવકોમાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રવૃત્તિ મિત્રો આપણે અહીંયા ટેલીટોપ ઉપર થોડુંક હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ટેલીટોપ ઉપર આપણે એ પ્રવૃત્તિને સમજીએ. મિત્રો, અહીં મારી પાસે 2 ટેસ્ટ ટ્યુબો છે. અહીંયા 2 ટેસ્ટ ટ્યુબો છે. તો બંને ટેસ્ટ ટ્યુબમાં મેં કોપર સલ્ફેટ લીધેલું છે. અહીંયા કોપર સલ્ફેટ મેં લીધેલું છે. કોપર સલ્ફેટ વાદળી રંગનું છે, અગાઉ પ્રવૃત્તિમાં તમે બધા જાણો જ છો. હવે એક ટેસ્ટ ટ્યુબની અંદર મારા હાથમાં જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર હું પાણી ઉમેરું છું. મિત્રો જુઓ, આને આપણે હલાવીએ. હવે હું બીજી ટેસ્ટ ટ્યુબ લઈ રહ્યો છું. હવે કાર્બનિક દ્રાવકો આપણે એમાં ઉમેરવા માંગીએ છીએ. કાર્બનિક દ્રાવકમાં કાર્બન ડાયસલ્ફાઇડ, એસીટોન જેવા કાર્બનિક દ્રાવકો આપણે ઉમેરીશું. મારી પાસે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે ઉપલબ્ધ, તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ હું અહીંયા ઉમેરી રહ્યો છું. આને આપણે પાણીની જેમ જ હલાવી રહ્યા છીએ. હવે થોડીક વાર બાદ આપણે એનું અવલોકન કરીએ છીએ. અહીંયા તમે મિત્રો જુઓ, કોપર સલ્ફેટ જે છે એ વાદળી રંગનું દ્રાવણ અહીંયા થઈ ગયું છે, ઓલમોસ્ટ લગભગ દ્રાવ્ય થઈ ગયું છે. પણ એટલું જ હલાવવા છતાં પણ તમે જુઓ અહીંયા કાર્બનિક દ્રાવકમાં
આ કોપર સલ્ફેટ સેજ પણ દ્રાવ્ય નથી થયું અને ઉપર જે દ્રાવણ છે એ દ્રાવણની સપાટી આપણને બિલકુલ સ્વચ્છ દેખાય છે. આ તમે અહીંયા જોઈ શકો છો, સેજ પણ દ્રાવ્ય થતું નથી. અને અહીંયા તમે જુઓ કે આ વાદળી રંગનું આખું દ્રાવણ ધીમે ધીમે દ્રાવ્ય થઈ રહ્યું છે. તો આના ઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે જે આયનિક સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. મિત્રો, આ પ્રવૃત્તિ દ્વારા આપણે સ્પષ્ટ કર્યું કે આયનિક સંયોજનો છે એ ધ્રુવીય દ્રાવક પાણીમાં દ્રાવ્ય અને અધ્રુવીય દ્રાવક કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આગળનું ગુણધર્મ જોઈએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે ઊંચા હોય છે. મિત્રો, આને ઓગાળવામાં અને એમાં થોડીક આપણને વાર લાગતી હોય છે, એટલે સામાન્ય રીતે એમના ગલન અને ઉત્કલન આપણે ઊંચા છે એ બાબત સમજ્યા છીએ. થોડુંક આંકડાકીય માહિતી ઉપર આપણે નજર રાખીએ તો સોડિયમ ક્લોરાઇડ જે છે એનું ગલન બિંદુ છે 1074 કેલ્વિન, ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન. એ રીતે લિથિયમ ક્લોરાઇડ છે 887 કેલ્વિન અને 1600 કેલ્વિન ઉત્કલન બિંદુ છે. કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એ 1045 કેલ્વિન એનું ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે 1900 કેલ્વિન. કેલ્શિયમ ઓક્સાઇડ છે 2850 કેલ્વિન અને 3120 કેલ્વિન. મેગ્નેશિયમ ક્લોરાઇડ છે 981 કેલ્વિન અને 1685 કેલ્વિન. મિત્રો, વિદ્યુત વાહકતામાં આપણે બીજો એક ગુણધર્મ જોઈએ તો એના જલીય દ્રાવણો છે એ વિદ્યુતના સુવાહક છે. સુવાહક અવાહક જોવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું. મિત્રો, અહીંયા મારી પાસે વરસાદી પાણીનું એક બીકર છે. આ વરસાદી પાણીના બીકરમાં આપણે અહીંયા જે વિદ્યુત પરિપથ છે, આપણે સુવાહક અવાહકમાં પણ આ વિદ્યુત પરિપથનો ઉપયોગ કર્યો હતો. તો એ વિદ્યુત પરિપથમાં હું અહીંયા સ્વિચ ઓન કરી અને વાયરો અંદર મૂકી રહ્યો છું. વરસાદી પાણીના અહીંયા વાહકતા માટે આપણે જોઈએ તો વરસાદી પાણીમાં મિત્રો ફરીથી એકવાર જોઈએ, અહીંયા કોઈ પણ બલ્બ ચાલુ થતો નથી, કારણ કે વરસાદી પાણી જે છે એ એમાં કોઈ ક્ષાર હાજર નથી હોતો. હવે આપણે એમાં થોડું કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરી રહ્યા છીએ. કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાથી પાણીની અંદર કોપર સલ્ફેટ દ્રાવ્ય થયું છે, એટલે કે આયનો અને દ્રાવ્ય ક્ષારો અંદર ઉમેરાયા છે. થોડુંક સૂક્ષ્મ અવલોકન કરીશું. અહીંયા તમે ગોળીના ભાગે જોઈ શકો છો મિત્રો, બહુ જ ઝીણી લાઇટ અહીંયા ઓન થઈ છે. જુઓ, ઓન અને ઓફ કરીને આપણે જોઈએ. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો એરા ઉપર કે એકદમ એલઈડી ઓન અને ઓફ થાય છે. જુઓ, આ બંધ, આ ચાલુ થાય. તો આના ઉપરથી કહી શકાય કે વરસાદી પાણીમાં વિદ્યુતનું વહન નહોતું થતું. જેવું આપણે અહીંયા આયનિક સંયોજનોનું દ્રાવણ અંદર ઉમેર્યું તો તરત જ એમાં વીજ પ્રવાહ પસાર થયો, એટલે એના જલીય દ્રાવણો જે છે એ વિદ્યુતના સુવાહક છે. આપણે કોપર સલ્ફેટ લઈને થોડુંક બીજું અન્ય જે દ્રાવણ છે આયનિક એ લઈને થોડુંક ફરીથી સ્પષ્ટ થઈએ. અહીંયા મેં વાયર ડૂબાડ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા ગોળી. તો એલઈડી ચાલુ થઈ છે. જુઓ, અહીંયા બહુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આમ આયનિક સંયોજનો ઘન સ્વરૂપમાં અવાહક છે, પણ જ્યારે આપણે પાણીમાં એનું દ્રાવણ બનાવીએ ત્યારે અહીંયા તમે એલઈડી ચાલુ જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે સ્પષ્ટ થઈ ગયા છીએ કે આયનિક સંયોજનોના જલીય દ્રાવણો જે છે એ વિદ્યુતના સુવાહક છે.
આ રીતે ઘરે આપણે બહુ સરળમાં સરળ મીઠાનું દ્રાવણ બનાવીને પણ આપણે પરિપથમાં એના એ દ્રાવણમાં પરિપથ લઈ અને એના છેડા મૂકી અને જોઈએ તો ત્યાં પણ આપણને એલઈડી ચાલુ થયેલી આપણને જોવા મળે છે. હવે આગળનો ગુણધર્મ જોઈએ. ચાલો મિત્રો, 4 ગુણધર્મો જોયા. આપણે ફરીથી એનું સંકલન કરી લઈએ તો ભૌતિક સ્વભાવ ઘન, સખત અને બરડ છે. બીજા નંબરે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ ઊંચા હોય છે. ત્રીજા નંબરે દ્રાવ્યતા, તો પાણીમાં દ્રાવ્ય છે, કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય છે. વિદ્યુતનું વહન, તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, જ્યારે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. મિત્રો, ધાતુઓની જે પ્રક્રિયા છે આમાં આયનિક સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણને કામ લાગે છે અને અન્ય ધાતુના ઓક્સાઇડ સાથેની જે પ્રક્રિયાઓ છે એમાં વધુ સક્રિય ધાતુ દ્વારા ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થવું, આનો ઉપયોગ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી સમજવામાં આપણે કર્યો. પણ એક વિશેષ જે વ્યવહારમાં બહુ ખૂબ જ મોટા પાયે આ વિસ્થાપન પ્રક્રિયાઓનો જે ઉપયોગ થાય છે એનું આપણે એક ઉદાહરણ અહીંયા જોવા માંગીએ છીએ. તો એ પ્રક્રિયાઓને થર્મિટ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો થર્મિટ પ્રક્રિયાઓ વિશે થોડુંક આપણે અહીંયા સમજીએ. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આ બાબત આપણે અહીંયા સ્પષ્ટ રીતે વિસ્થાપન પ્રક્રિયાઓમાં જોઈ છે અને સમજ્યા પણ છે, ઉદાહરણો સાથે સમજ્યા છે. પરંતુ કેટલીક વિસ્થાપન પ્રક્રિયાઓ છે, આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય તો જે મળતી ધાતુ છે એ આપણને પીગળેલી અવસ્થામાં મળે છે, ઓગળેલી અવસ્થામાં મળે છે. અને ઉષ્માક્ષેપકનો મતલબ છે કે આ પ્રક્રિયા દરમિયાન ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આવી પ્રક્રિયાઓને થર્મિટ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. Fe2O3 આયર્ન ઓક્સાઇડને આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો એમાં સક્રિયતા શ્રેણીમાં આપણે જોયું હતું કે આયન જે છે એ એલ્યુમિનિયમ કરતાં નીચે આવે છે. એટલે કે એલ્યુમિનિયમ કરતાં રાસાયણિક રીતે આયન જે છે એ ઓછું સક્રિય અથવા ઓછું પ્રક્રિયાત્મક કહી શકાય. તો એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયન મુક્ત થાય છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે થર્મિટ પ્રક્રિયા છે એનું ખૂબ જ મહત્વનું એક બાબત છે. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી નીપજ પીગળેલી આયર્ન ધાતુનો ઉપયોગ રેલવેના પાટા, મશીનોના તિરાડો પડેલા ભાગો જોડવામાં ખૂબ થાય છે. આપણી આસપાસ આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણે ટેકનોલોજીકલી ખૂબ આગળ છીએ. આપણે ખૂબ મોટી મોટી બિલ્ડિંગો, મોટા મોટા પુલ, લોખંડના ખૂબ મોટા કન્સ્ટ્રક્શનો અને લોખંડની ખૂબ મોટી મોટી જે સ્થાપત્યો છે એના નિર્માણ અત્યારે કરેલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું એક બેસ્ટ ઉદાહરણ છે. પણ સમય જતાં જ્યારે આવી જે ધાતુઓ છે જેમાં લોખંડનો સૌથી મહત્તમ ઉપયોગ થયેલો હોય તો સમય જતાં જ્યારે એને સમારકામ કરવાની જરૂર પડે ત્યારે આવી થર્મિટ પ્રક્રિયાઓ દ્વારા આપણે એનું સમારકામ સરળતાથી કરી શકીએ છીએ. રેલવેના પાટા જે છે મિત્રો, આપણા ભારત દેશની જ વાત કરીએ તો હજારો કિલોમીટરની રેલવે લાઈનો છે. એ રેલવે લાઈનોમાં તિરાડ ક્યાં પડી છે એ શોધવા માટે તો આપણે ધોરણ 9માં ધ્વનિવાળા પાઠમાં જોયું હતું કે આપણે જે છે સાઉન્ડનો ઉપયોગ કરીએ છીએ.
આ સાઉન્ડના ઉપયોગ દ્વારા તિરાડ ક્યાં પડી છે કે સમારકામ ક્યાં કરવાનું છે એ આપણે જાણી શકીએ છીએ. પણ ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ભાઈ જે રેલવેના પાટા છે એ રેલવેના પાટાની જે સરફેસ છે એ સરફેસ સેટ પણ આગા પાછી ઉપર નીચે ન હોવી જોઈએ. આપણે જો સીધા વેલ્ડિંગ દ્વારા અને એના દ્વારા જો સાંધવાનો પ્રયત્ન કરીએ અથવા સમારકામ કરવાનો પ્રયત્ન કરીએ તો જે એની સરફેસ છે સરફેસ લેવલને થોડીક મેન્ટેન કરવી અથવા જાળવી રાખવી એની સ્થિતિમાં એ ખૂબ જ કઠિન થઈ પડે છે. તો થર્મિટ પ્રક્રિયાઓ આ પ્રક્રિયાઓ દ્વારા સરળતાથી અને સારી રીતે આપણે સમારકામ કરી શકીએ છીએ. તો એની એક આપણે ફિગર અહીંયા જોઈશું. મિત્રો, રાસાયણિક સમીકરણ ફરીથી એકવાર જોઈ લઈએ. Fe2O3 વત્તા 2 એલ્યુમિનિયમ 2Fe પ્લસ Al2O3 અને પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે. અહીંયા તમે પહેલી ફિગરમાં જોઈ શકો છો ઉપર આખું જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ આયર્ન ઓક્સાઇડનું હીટિંગ કરી અને એલ્યુમિનિયમ સાથે હીટ કરી અને ખૂબ ઊંચી ઉષ્મા અને પીગળેલું જે લોખંડ અહીંયા મુક્ત થાય છે એ મુક્ત થયેલું લોખંડ આવા તિરાડવાળી જગ્યાઓમાં એ જેનું સમારકામ આપણે કરવાનું હોય એ સમારકામ કરવાનું હોય એવી જગ્યાઓને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી અને એને આપણે સાંધી શકીએ છીએ. તો આ જે ફિગર છે એ ફિગર આપણને થોડુંક વધારે સમજી શકાય એવી ફિગર છે. મિત્રો, ધાતુઓની રાસાયણિક પ્રક્રિયા એ ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજ્યા એસિડ સાથે સમજ્યા. એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સાથે સમજ્યા. એમાં જે આપણને મર્યાદાઓ આપણી ઊભી થઈ એ મર્યાદાઓને સ્પષ્ટ રીતે દૂર કરવા અથવા એને સમજવા માટે આપણે એક સ્ટેપ આગળ આવ્યા અને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ કે કોઈ ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથેની જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયા આપે છે કે નથી આપતા. થોડુંક આપણે વિહંગાવલોકન લઈએ. તો સૌથી પહેલાં આપણે આખી પ્રાયોગિક જે સમજ છે એ પ્રાયોગિક સમજ અહીંયા સ્પષ્ટ કરી કે ભાઈ એમાં આપણે લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખ્યું તો રંગ પરિવર્તન શું થયું. તો પ્રાયોગિક સમજ જે હતી એ પરથી આપણે કહી શકીએ કે ભાઈ કોપર સલ્ફેટનો વાદળી રંગ છે એ દૂર થયો અને દ્રાવણ છે એ પીળાશ પડતું લીલા રંગનું થયું વાદળીમાંથી. ત્યાર પછી એમાંથી જે ખીલ્લી છે એ ખીલ્લી લઈને આપણે ખીલ્લીનું અવલોકન કર્યું તો ખીલ્લી ઉપર આપણને ઘણો બધો કોપર મુક્ત થયેલો આપણને જોવા મળ્યો. એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આયન દ્વારા કોપરનું વિસ્થાપન થયું છે. તો આયન દ્વારા કોપરનું વિસ્થાપન થયું એનો મતલબ એ થયો કે આયન છે લોખંડ છે એ કોપર કરતાં વધારે સક્રિય છે. ત્યાર પછી આપણે ઝિંક સલ્ફેટની પણ વાત કરી કે ઝિંક સલ્ફેટ જે છે એ ઝિંક સલ્ફેટ જે છે એમાં જો તમે કોપરનો ટુકડો નાખો તો પાછી કોઈ પ્રક્રિયા નથી થતી. પણ કોપર સલ્ફેટમાં ઝિંકનો ટુકડો નાખો અને ત્યાર પછી લાંબા સમય સુધી એનું થોડીક મૂકી રાખી અને ત્યારબાદ એનું અવલોકન કરો તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે પણ કોપર દ્વારા ઝિંકનું વિસ્થાપન થતું નથી. તો ઝિંક એ પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં કોપર કરતાં ઉપર આવશે. તો આવી જુદી જે પ્રક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાઓ એ વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા આપણે પ્રતિક્રિયાત્મક શ્રેણીને વધુ સારી રીતે આ ભાગમાં સમજી શક્યા છીએ. ત્યારબાદ ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયાઓ મિત્રો એટલે એમાં પાછું એક ધોરણ આપણે પાછળ થોડુંક યાદ કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો કે ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક્સચેન્જ જે છે આપલે જેને કહી શકાય ઇલેક્ટ્રોનની આપલેથી થતી જે પ્રક્રિયાઓ છે જેને આપણે આયનિક પ્રક્રિયાઓ કહીએ છીએ. તો એ પ્રક્રિયાઓને આપણે સમજ્યા. એને સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના અને આયનોની સમજ મેળવી તો એમાં આપણે એક બાબત આપણે સ્પષ્ટ કરી શક્યા કે ભાઈ જે ધાતુ તત્વો છે
એ ઇલેક્ટ્રોન મુક્ત કરી અને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. ધાતુનો આ એક રાસાયણિક ગુણધર્મ છે, અગાઉ પણ તમે એને શીખેલા છો. અધાતુ તત્વો છે, એ અધાતુ તત્વો રાસાયણિક રીતે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. તો આ ઇલેક્ટ્રોન આપવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની આ બંને પ્રકારના જે લક્ષણો છે એ આયનિક બંધના નિર્માણ માટે મહત્વના બની રહે છે અને આ રીતે આયનિક સંયોજનોના નિર્માણ થાય છે. આયનિક સંયોજનો આપણને પ્રાપ્ત થયા તો આયનિક સંયોજનોના ગુણધર્મો શું છે? તો ગુણધર્મો સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ દ્વારા સમજ્યા અને કેટલીક ચર્ચા દ્વારા સમજ્યા. તો આયનિક સંયોજનો બરડ અને ઘન અવસ્થામાં હોય છે, એને ભાગીને તોડી શકાય, એનું ક્રિસ્ટલાઇઝેશન કરી શકાય. ધાતુ જેવી પ્લાસ્ટિસિટી અથવા એને ખેંચી શકાય કે એ પ્રકારના ગુણધર્મો અહીંયા આયનિક સંયોજનો ધરાવતા નથી. ત્યાર પછી આપણે એની દ્રાવ્યતા એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યા. એમાં આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ જે છે એ કાર્બનિક દ્રાવક છે. કાર્બનિક દ્રાવકો, અન્ય કાર્બનિક દ્રાવકોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કાર્બન ડાયસલ્ફાઇડ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે. આપણા પાઠ્યપુસ્તકમાં જે મેન્શન કર્યું છે એ મેન્શન કર્યા પ્રમાણે કાર્બન ડાયસલ્ફાઇડ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈને પણ આપણે કોઈ પણ આયનિક સંયોજન જે આપણને સરળતાથી પ્રાપ્ય હોય, સરળતાથી પ્રાપ્ય જે સંયોજન છે એ આપણે મીઠું કહી શકીએ કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ લઈ પાણીમાં સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ સરળતાથી બને છે. એ તમે 9મા ધોરણમાં શીખ્યા છો કે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણો બનાવવાની પણ તમે પ્રવૃત્તિ કરી હતી. મિત્રો, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણો બનાવવાની પ્રવૃત્તિમાં પહેલી બાબત આવે છે દ્રાવ્યતા. જે સંયોજન દ્રાવ્ય છે એનું તમે સંતૃપ્ત કે અસંતૃપ્ત દ્રાવણ બનાવી શકશો. જે સંયોજન દ્રાવ્ય નથી એના આપણે કોઈ સંતૃપ્ત દ્રાવણો બનાવી શકતા નથી. તો એમાં જે આપણે દ્રાવ્ય કરવા માટે જે પદાર્થો લીધા હતા એ આયનિક સંયોજનો જ હતા અને સરળમાં સરળ જે સરળતાથી પ્રાપ્ય છે એવું સંયોજન છે મીઠું સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછી એને આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાં અહીંયા આપણી જોડે કોપર સલ્ફેટ પ્રાપ્ત હતું, તો કોપર સલ્ફેટ લઈને આપણે પ્રક્રિયા કરી તો ખૂબ સરસ આપણને એમાં જોવા મળ્યું કે ભાઈ કોપર સલ્ફેટનું પાણીમાં જે દ્રાવણ બનાવ્યું, જલીય દ્રાવણ, એ વાદળી રંગનું તરત જ થઈ જાય છે હલાવતાની સાથે જ. પરંતુ આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની જે ટેસ્ટ ટ્યુબ હતી એ ટેસ્ટ ટ્યુબ આપણે હલાવી એને સ્થિર રાખી અને એનું ઓબ્ઝર્વેશન અવલોકન કર્યું તો ઉપરનું જે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનું જે પાર્ટ હતો એ પાર્ટ આપણને બિલકુલ બ્લેન્ક અને કોરો લાગ્યો. તો આ આયનિક સંયોજનોમાં આપણે સ્પષ્ટ થયા કે ભાઈ પાણીમાં દ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. ત્યારબાદ આપણે વિદ્યુત વાહકતા જોઈ. તો વિદ્યુત વાહકતાની અંદર આપણે જોયું કે ભાઈ ઘન સ્થિતિમાં એ વહન કરતા નથી. જ્યારે એનું જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણ એ વિદ્યુતનું સુવાહક છે. તો આ પાર્ટમાં આપણે આયનિક સંયોજનો અને વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા સક્રિયતા, નિષ્ક્રિયતા આ બધી બાબતોની સમજ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આ સિવાય આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી અન્ય પ્રવૃત્તિઓ પણ તમે ઘેર અથવા તો તમારા વિષય શિક્ષક સાથે આપણી શાળા પ્રયોગશાળામાં એને કરી શકો છો અને વધારે સમજી શકો છો. બીજા કેટલાક દ્રાવણો લઈને પણ આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ સમજી અને જાતે થોડાક પરિણામો તારવવા જોઈએ. ચાલો આપણે એક નાનકડું મૂલ્યાંકન જોઈશું. મિત્રો, આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન છે 4 ધાતુઓ A, B, C અને D ના નમૂના લીધેલા છે જે નીચે દર્શાવેલા દ્રાવણમાં એક પછી એક ઉમેરેલા છે. પ્રાપ્ત થયેલા પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ રીતે કરેલા છે. જુઓ, અહીંયા A, B, C અને D ધાતુઓના નમૂના છે. આયર્ન સલ્ફેટમાં એની કોઈ પ્રક્રિયા થતી નથી. કોપર સલ્ફેટ એમાં વિસ્થાપન થાય છે. B ધાતુ છે એ વિસ્થાપન કરે છે. અહીંયા ઝિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા નથી. અહીંયા જે માહિતી આપી છે એ જોઈ લઈએ. C અને D એમાં આયર્ન સલ્ફેટ સાથે કોઈ પ્રક્રિયા નહીં, કોપર સલ્ફેટ સાથે કોઈ પ્રક્રિયા નહીં, ઝિંક સલ્ફેટ સાથે કોઈ પ્રક્રિયા નહીં અને અહીંયા વિસ્થાપન પ્રક્રિયા છે.
ડીમાં કોઈ પ્રક્રિયા નહીં. તો આ ટેબલ પરથી આપણે ધાતુ A, B, C અને D વિશે તમારે 3 પ્રશ્નોના જવાબો વિચારવાના છે કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે. મિત્રો અહીંયા જુઓ કે આયર્ન સલ્ફેટનું વિસ્થાપન કરે છે અને ઝિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા નહીં એવું અહીંયા લખેલું છે. જ્યારે A ધાતુ, C ધાતુ અને D ધાતુ એ કોઈ પણ પ્રક્રિયા આપતી નથી. જ્યારે આયર્ન, કોપર, ઝિંક અને સિલ્વરમાં તમે જુઓ કે ઝિંક જે છે એ આયર્ન કરતાં વધુ સક્રિય છે. આપણે પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં જોયું હતું. કોપર છે એ આયર્ન કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. એટલે જે ધાતુ જે છે એ આયર્ન સલ્ફેટમાંથી આયર્નનું વિસ્થાપન કરી શકે, એ કોપરનું પણ કરી શકે અને સિલ્વરનું પણ કરી શકે. એ વાત તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. પણ જે આયર્નનું વિસ્થાપન નહીં કરી શકે એ ઝિંકનું તો નહીં જ કરી શકે. એટલે પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં જે આયર્નનું વિસ્થાપન કરતી ધાતુ B છે એ ધાતુ B એ વધુ સક્રિય ધાતુ કહી શકાય. હવે બીને કોપર સલ્ફેટમાં ઉમેરવામાં આવે તો શું અવલોકન કરશો? તો મિત્રો મેં હમણાં તમને સ્પષ્ટ કર્યું અહીંયા કે ભાઈ આયર્ન સલ્ફેટમાંથી આયર્નનું વિસ્થાપન કરી શકે એ સરળતાથી કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરી શકે, કારણ કે આયર્ન જે છે એ પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં કોપર કરતાં ઉપર છે એટલે વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે આયર્નનું વિસ્થાપન કરે એ કોપરનું અને સિલ્વરનું કરશે જ, એમાં આપણને કોઈ સમજફેર નથી. તો બીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો શું થશે? તો કોપર સલ્ફેટનો વાદળી રંગ દૂર થશે. તો ABCDને આપણે પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવીએ તો B એ સૌથી વધુ સક્રિય ધાતુ થાય. જવાબ 1 છે. 2માં કોપર સલ્ફેટનો વાદળી રંગ દૂર થાય છે, લાલ કથ્થાઈ રંગનું કોપર B ઉપર જમા થાય છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે B ગ્રેટર દેન A ગ્રેટર દેન C ગ્રેટર દેન D. B એ સૌથી વધારે સક્રિય છે અને D એ સૌથી ઓછી સક્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ સારી રીતે આપણે પ્રતિક્રિયાત્મકતા અને સમજ્યા છીએ. આના સ્વાધ્યાય કાર્યના જે પ્રશ્નો છે એ પણ આપ નોંધી અને એના જવાબો યોગ્ય રીતે તમારી નોટ્સમાં લખશો. અને ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 એમાં જે સમજો સ્પષ્ટ કરી છે એ પછી આપણે ભાગ 4 અને 5માં ધાતુ પ્રાપ્તિ અને બીજી અન્ય કેટલીક પ્રોપર્ટીઝને સમજવાના છીએ. તો નમસ્કાર.